હેલો ગપસપ શેઠજીના મિની બ્લોગમાં તમારા બધાનું નાના એક વીકેન્ડ બાદ ફરી એકવાર સ્વાગત છે. આપણે ઠાકોરજીના દર્શન કરીને બીટને આપણાનો જ્યુસપી નીકળી ગયા દુકાન જેવા. દુકાન જઈને સાફ સફાઈ કરીને આપણે કરી લીધો લક્ષ્મીજીનો દીવો અને આપણે હવે બેસી જઈએ છીએ આપણા કસ્ટમરના ઓનલાઈનના રિપ્લાય આપવા માટે. અને ત્યાં જ તો સવારમાં આપણા એક બહુ જ જૂના કસ્ટમર આવી જાય છે જે રહેવાના હતા ટંકારાથી. એ કસ્ટમર આપણી પાસેથી લઈ જાય છે તનવીર કડા, ન્યાસા ચોળી તેમજ અપ્સરા ચોળી અને તાર ચોળી, અને સાથે સાથે એને પ્રીમિયમ ક્વોલિટીમાં પણ સાવરિયા ચોળી અને રજવાડી કડાનો ઓર્ડર તો ખાસ કરેલો હતો. બસ પછી તો હેપીલી આપણી પાસેથી આટલો બધો માલ લઈને જાય છે એટલે આપણી તો ખુશી સમાતી જ નથી. અને ત્યાં જ થોડીક વારમાં આપણે તો આજે લોટરી લાગી ગઈ એવી રીતે આજે ભાવનગરના કસ્ટમર પણ એક આવી ગયા હતા. યસ, એમને બી આપણી પાસેથી આજે બહુ જ સારો એવો ઓર્ડર કર્યો હતો. એમના ઓર્ડરની અંદર આજે હતા નીવ વરિયા, સાવરિયા ચોળી, ભૂતી ચોળી, દેવ ચોળી, બિંદી વરિયા તેમજ રજવાડી કંગન તો ખાસ એમનો ઓર્ડર રહ્યો. નું કામ કરતાની સાથે જ વાગી ગયા હતા 2:45 ને આપણે બેસી ગયા હવે જમવા. જમ્યા બાદ આપણે સ્ટાર્ટ કરી દીધું આપણી નવી પ્રોડક્ટની રીલ બનાવવાનું. આજની આ કઈ પ્રોડક્ટ રહેવાની છે અને આ રીલ કઈ રહેવાની છે એ તમને ખ્યાલ હોય તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. લીધા પછી તો જુનિયર સર્જન કહી દીધું હવે તમે પ્રોડક્ટની ફોટોગ્રાફી ચાલુ કરી દો જેથી આપણું કામ આગળ વધે. ત્યાં વાગી ગયા હતા સાંજના 5 અને આવી ગઈ હતી આપણી ચા એટલે આપણે પી લીધી ચા. આ બાજુ જુનિયર સર્જીએ પણ કામ ચાલુ કરી દીધું હતું આપણી રીલને એડિટ કરવાનું. હવે આપણે પેક કરી રહ્યા છીએ આપણા ભાવનગરના કસ્ટમરનું પાર્સલ. તો આજનો આ મિની વ્લોગ તમને બધાને કેવો લાગ્યો એમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તેમજ અમારા આ વિડીયોને લાઇક, શેર અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો પણ જરૂરથી કરજો.